વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 6 પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિ વિશે શીખીએ। જો ભૂમિતિના સાધનો વિશે તો તમે બધા શીખી ગયા છો, પણ છતાં આપણે એનો પરિચય મેળવી લઈએ। આ છે માપપટ્ટી કે જેને તમે ફૂટપટ્ટી પણ કહો છો, કે જેમાં એક બાજુ ઇંચ અને એક બાજુ આ બાજુ સેન્ટીમીટર અને આ બાજુ ઇંચમાં માપ લખેલા હોય। મોટી ફૂટપટ્ટી હોય તો 30 સેન્ટીમીટરની હોય અને તમારી નાની ફૂટપટ્ટી છે એ 15 સેન્ટીમીટરની હોય। ફૂટપટ્ટીનો ઉપયોગ આપણે સીધી રેખા રેખાખંડ અથવા તો સીધી લીટી ગાળવા માટે કરીએ છીએ। પછી છે કોણ માપ। આ છે કોણ માપ। કોણ માપનો ઉપયોગ આપણે ખૂણા દોરવા કરીએ છીએ, કે જેમાં 0 થી 180 અને આ બાજુ પણ 0 થી 180 બંને બાજુ અંશ માપ દર્શાવેલા હોય। તમે બંને બાજુથી ખૂણો દોરી શકો એ માટે બંને બાજુથી માપ દર્શાવેલા હોય। ઓફલાઈનમાં પણ આપણે આ બધા સાધનોનો પરિચય મેળવ્યો છે। તો ખૂણા દોરવા અને ખૂણા માપવા માટે પણ કોણ માપનો ઉપયોગ થાય। પછી આ બે કાટખૂણિયા છે। આ કાટખૂણિયાનો પરિચય પણ તમને છે। આ કાટખૂણો આ કાટખૂણિયામાં આ એક ખૂણો છે, આ ખૂણો એ 90 અંશનો, આ 30 અંશનો અને આ 60 અંશનો, એટલે કે આખા ત્રિકોણનો સરવાળો ત્રણેય ખૂણાનો 180 અંશ છે। તો કાટખૂણો માપવા કે દોરવા માટે પણ બંને કાટખૂણિયાનો ઉપયોગ થાય। આ કાટખૂણિયું છે એમાં અહીંયા 90 અને આ બંને ખૂણા 45 અંશના। હવે આ છે દ્વિભાજક, કે જેમાં બંને સાઈડ અડધી હોય, તો રેખાખંડ ને બધું માપવા માટે દ્વિભાજકનો ઉપયોગ થાય। પછી આવે પરિકર। આ છે પરિકર, કે એક બાજુ વળી હોય અને બીજી બાજુ તમારે પેન્સિલ ભરવાનું, બે ચોક ભરાય। તો આની મદદથી તમે અત્યાર સુધી કોણ માપની મદદથી તો ખૂણા દોર્યા, પણ પ્રાયોગિક ભૂમિતિમાં તમારે બધું કામ, મોટા ભાગનું કામ પરિકર અને માપપટ્ટીથી કરવાનું છે, ફૂટપટ્ટીથી। તો તમારું પરિકર છે એ હલી જાય। જો મેં આટલું પહોળું કર્યું પછી મારું પરિકર હલતું નથી, તમારો અહીંનો સ્ક્રૂ બરાબર નહીં હોય તો તમે જે માપ લીધું હશે એ પરિકર આમાં હલતું હશે તો એ બરાબર થશે નહીં। એટલે પહેલા તો તમારું પરિકર સારું હોવું જોઈએ। બીજું, બે પેન્સિલ લઈને બેસવાનું, કે એક પેન્સિલ છે એ પરિકરમાં બરોબર અણી કાઢીને વ્યવસ્થિત ભરાવી લેવાની અને બીજી પેન્સિલ આપણે જરૂરી લીટી ગાળવા માટે જોઈએ। તો સૌથી પહેલા આજે આપણે કેટલાક ખૂણાઓ દોરતા શીખવાનું છે। તો તમે કહેશો કે અમને તો ખૂણા દોરતા આવડે, પણ અત્યાર સુધી તમે બધા ખૂણા છે એ આ કોણ માપકની મદદથી દોરતા હતા। હવે કોણ માપકની મદદથી દોરવાના નથી। હવે આપણે અમુક ખૂણાઓ છે એ પરિકર અને માપપટ્ટીથી દોરાય તો એ દોરશું। સૌથી પહેલા આપણે 60 અને 120 નો ખૂણો દોરશું। ચાલો, સૌથી પહેલા હું એક કિરણ દોરું છું। એક કિરણ દોર્યું BX કે જેનું કોઈને માપ નથી। હવે અનુકૂળ માપની ત્રિજ્યા, એટલે કે અનુકૂળ માપ એટલે તમને ગમે એટલી તમારે ચોપડે નોટ અથવા તો ચોપડામાં સમાય। હવે જો હું આટલી ત્રિજ્યા, હવે અહીંયા જ્યાં આપણે પરિકરની અણી મૂકીએ એને કેન્દ્ર કહેવાય। તો B ને કેન્દ્ર ગણી અને હું એક અર્ધવર્તુળ દોરું છું। આ અર્ધવર્તુળ દોર્યું, આટલી જ ત્રિજ્યા રાખી, તમારું પરિકર હલી જાય તો આમ આપણે લેવાનું, આટલી ત્રિજ્યા રાખી અહીંથી આ એક ચાપ દોરું અને અહીંથી આ બીજો ચાપ, આ બંને ચાપ અર્ધવર્તુળ પર જ દોરવાના છે।
હવે હું એની રેખા દોરું. હવે આ બીજી રેખા દોરીએ. બરોબર ચાર છેદતા હોય ત્યાંથી દોરવાનું. હવે જો મારી પાસે બે ખૂણા બન્યા. એક આ ખૂણો બન્યો અને બીજો છે એ આ ખૂણો બન્યો. હવે બંને ખૂણા હું આપું છું. જો આ મારો ખૂણો 60° અને આ ખૂણો 120°. એટલે કે આ ખૂણો છે એ 60° નો બન્યો આ, અને આ આખો ખૂણો બન્યો 120°. તો જો આ રીતે બરોબર હજી એકવાર સમજી લો. સૌથી પહેલા મેં એક રેખા દોરી, કિરણ દોરી. હવે આ ખૂણાને મારે નામ આપવા હોય તો ABC અને PBC. તો જો અર્ધ પહેલા તો અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ દોરવાનું છે. જો આ અર્ધવર્તુળ દોરું. આ અર્ધવર્તુળ દોર્યું પછી અહીંથી ચાપ આપવાનો છે. પહેલો ચાપ એટલે 60, બીજો ચાપ એટલે 120. હવે આપણે 30 નો ખૂણો દોરવો છે. જો 30 નો ખૂણો દોરવો હોય તો આ માપ છે એ 60 છે. એના હું બે ભાગ પાડું તો 30 થાય. તો આટલી ત્રિજ્યા રાખવાની અને એક ચાપ છે ખૂણાના અંદર રાખવાનો અહીંથી અને બીજો ચાપ અહીંથી. હવે આ 60 ના બે ભાગ કર્યા એટલે આ થશે 30°. માપવું હોય તો આપણે માપી લઈએ. અહીંથી જો આ 10, 20 અને 30. હવે અહીં આપણે 90 નો ખૂણો દોરીએ છીએ. એમાં પણ પહેલા એક કિરણ દોરીએ. જો QX કિરણ પેલા અર્ધવર્તુળ દોરું. જો આની જેમ જ કરવાનું છે. અર્ધવર્તુળ દોરું છું. અર્ધવર્તુળ દોર્યું. પહેલા 60 નો ચાપ, પછી 120 નો ચાપ. હવે જો આ બંને અહીંથી ચાપ. આ પેલો ચાપ છે એ આપણે 60 નો આપ્યો, આ 120 નો આપ્યો ત્યાંથી જ. હવે આ જોડવાનું છે. આ મારો 90° નો ખૂણો બન્યો. કાટખૂણો આપણે માપી જોઈએ. જો 90° નો બન્યો. તો આ રીતે ખૂણાઓ દોરવાના છે. હવે 75 નો દોરવો હોય તો આ બેનો ભાગ કરવાનો. જો આ 60 આ 90 એટલે આ 30 ના બે ભાગ પાડીએ એટલે 15 થાય. તો 60 + 15 એટલે 75. અને આ 90 + 15 એટલે 105. તો
એક ખૂણા આપણે દોરીએ તો એનો પણ અહીંથી ચાપ આપવાનો જો અર્ધવર્તુળ ઉપરથી આટલી જ ત્રિજ્યા જો એક ચાપ હું આપીશ સાઈડ ઉપરથી બીજો ચાપ આપીશ બીજો ચાપ આપીશ હું અહીંયા હવે એને જોડીએ આ મારું 75 હવે મારે 105 કરવું છે તો એનો ચાપ પણ મારે લેવું ને 120 ઉપરથી આપવાનું જો એક ચાપ 90 ઉપરથી અને બીજો ચાપ 120 ત્રિજ્યા જરાય બદલવાની નથી હો ત્રિજ્યા એની એ જ રાખવાની છે એટલે આ થશે 105 આપણે માપી લઈએ જો 70 આ 75 આ 105 100 પછી 5 તો આ રીતે તમારે ખૂણાઓ દોરવાના છે હવે આપણે આગળ રચના શીખીએ છીએ સ્વાધ્યાય પોથીની જે રચના છે એ કરીએ છીએ चलो विद्यार्थी मित्रों स्वाध्याय पोथीની રચના આપણે દોરીએ છીએ આપણને સૂચના આપી છે કે 7.5 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો આ રેખાખંડ ઉપર એક બિંદુ P લો P બિંદુએ રેખાખંડ AB ને લંબ રચો તો સૌથી પહેલા આપણે 7.5 સેમીના માપનો AB રેખાખંડ પટ્ટીની મદદથી દોરવાનું છે अथवा जो તમે આવી સીધી રેખા દોરી શકો આપણે પહેલા રેખાને દોરી અને અહીં આપણે એ બિંદુ લીધું અને ફૂટપટ્ટીની મદદથી પરિકરની મદદથી પણ જો દોરવી હોય તો પરિકરની મદદથી ફૂટપટ્ટીને આમ રાખી તમારે 7.5 સેમી બરાબર માપ હોય એટલી ત્રિજ્યા લેવાની છે જો 7.5 એટલે તમારી ફૂટપટ્ટી આમ રાખી 0 થી શરૂ કરીને કાપા શરૂ થતા હોય ત્યાંથી રાખી અને 7.5 જે આવતું હોય ત્યાં અને તેથી આમ ચાપ આપીને પણ તમે 7.5 નો AB દોરી શકો એમનો દોરવો હોય તો સીધો 7.5 સેમીનો માપનો AB આમ પણ દોરી શકાય હવે એની ઉપર આપણે P બિંદુમાંથી અનુકૂળ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ દોરવાનું છે જો अनुकूल मापने त्रिज्या लई आ अर्धवर्तुळ દોર્યું જ્યાં છેદે ત્યાં આપણે C અને B નામ C અને B CP કરતા વધારે અડધા કરતા વધારે એટલે થોડી વધારે ત્રિજ્યા લઈ CP કરતા વધારે માપની ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર ગણી હવે જો C ને કેન્દ્ર ગણવાનું વર્તુળના ઉપરના ભાગમાં ચાપ એ જ રીતે D ને કેન્દ્ર ગણી વર્તુળના ઉપરના ભાગ હવે આ આપણે જોડવાનું છે જ્યાં ચાપ છેદે ત્યાં
બરોબર વચ્ચે આમ જોડવાનું. તો આ આપણો જે લંબાઈનો રેખાખંડ છે એટલે લંબ રેખા, એટલે કે અહીંયા તમારે 90 અંશનો ખૂણો પડવો જોઈએ. બરાબર લંબ રેખાખંડ છે એ 90 અંશના ખૂણે આવે. જો 90 અંશ ન થાય તો તમારું ખોટું પડે. એટલે બરાબર ધ્યાન રાખવાનું અને આગળથી માપી લેવાનું કે 90 અંશનો ખૂણો બન્યો કે નહીં. હવે રચનાના મુદ્દા લખવાના. તો કેવી રીતે લખવાના ભાઈ? તો કે સૌથી પહેલા જે આપણે કામ કર્યું હોય એ પ્રમાણે જ બરાબર કે સૌથી પહેલા 7.5 સેમીના માપનો AB રચો. બીજો મુદ્દો AB ઉપર કોઈ જગ્યાએ P બિંદુ લો. એટલે મેં અહીંયા P બિંદુ લીધું. P ને કેન્દ્ર ગણી AB ઉપર એક અર્ધવર્તુળ અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ રચો. એ આપણે અર્ધવર્તુળ રચ્યું. અર્ધવર્તુળ AB ને છે ને ત્યાં C અને D ના માપ. હવે CP કરતા થોડી વધારે માપની ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર ગણી AB ના ઉપરના ભાગમાં એક ચાપ રચો. એ જ રીતે D ને કેન્દ્ર ગણી AB ના ઉપરના ભાગમાં ચાપ રચો. બંને ચાપ જ્યાં છે ને ત્યાં P માંથી એક લંબ દોરો અને એ લંબ રેખાખંડ થયો. P ને અહીંયા Q નામ પણ આપી શકાય. AB ને લંબ PQ રેખાખંડ થયો. આપણે રેખાખંડ દોરવાનો કીધો છે એટલે આપણે અહીંયા કિરણ દર્શાવશું નહીં, આ રેખાખંડ. તો સીધું તમે આટલું AB નું માપ લઈ 7 સેમીમાં એમ પણ દોરી શકો. રેખા દોરીને દોરી શકાય અથવા તો બરોબર 7 સેમીનું દોરી અને પણ દોરી શકાય. તો આ આપણી પહેલી રચના થઈ. તો બધા ખૂણા જે શીખવાડ્યા છે